મને 500 રૂપિયા આપને કહ્યું મારે 500 રૂપિયાની જરૂર છે. તમારે પૈસાથી વધારે અક્કલની જરૂર છે. તો તારી જોડે તો એ જ માંગુ જે તારી જોડે હોય. હાલો, મને વિચાર આવ્યો કે તું મને યાદ કરતી હઈશ, લાઈ તને ફોન કર. હા તો હમણાં 2 કલાક પહેલા પાછીને ગયા એનું શું થયું? અરે એની માને પાછો ઘરે ફોન લાગી ગયો. લો ચાવી. એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે. પેલા ક્યાં કહું? પેલા હારા જ સમાચાર કહે ને. આપણા ગાડીની એરબેગ કામ કરે છે હો. અચ્છા ને ખરા? જા ઊભી થા, બેઠી છું શું કામ કર. મમ્મી તમે જેમ મને આ ટકટક કરો છો એમ તમારા સાસુએ તમને ટકટક કરતા હતા. હા તો આ ખાનદાની પાગલપન ક્યારે જશે? મમ્મી ગરમીનો એક ફાયદો ખરા હો. શું? હારી ઠંડી જરાય ન લાગે. મમ્મી જિંદગી જીવવાના 2 પ્રકાર છે. પછી તું મને આપજે, એક તું રાખજે ને એક મને આપજે. જા તારું તું પીછા કામ કર. ए गलू, आमा केवा समाचार आया? सरकार सोने की चीज जब्त करने वाली है. હે ભગવાન, સરકારને હવે મારા ગાદલા ગોદડા અને બ્લેન્કેટથી શું પ્રોબ્લેમ આવી ગઈ? વિજય, અક્કડ શબ્દને કોઈ કાનો માત્ર નથી હોતો. તોય અલગ અલગ માત્રામાં બધાય જોડે થોડી થોડી હોય. મમ્મી લીંબુનો શું ભાવ હશે? 10 ના 2 આવે બેટા. તો મમ્મી 100 લીંબુની શક્તિ વાળો વિમ બાર 10 રૂપિયામાં કેમ આવતો હશે? એટલે હું નાની નાની વાતમાં રિહાઈ જાય, માની જાને યાર. હવે અરે મને યાર મોઢું ચડાઈને બેસી જાય તું યાર. અરે ભગવાન, મમ્મી હવે તો શું કરું મને તે ખબર પડતી. આજના જમાનામાં અમને કેમની તાજમહેલ બનાવી આલવા કે આ લોકો ખુશ કેમ ના થાય, હું તો એ વિચારું છું. આજના જમાનામાં તાજમહેલ ના બાંધી દે તો કાઈ નહીં, બાળીને ખાલી લોટ બાંધી દે ને તોય રાજી થઈ જશે. હા જલ્દી. ચલો આમ આવજે. તો તને કોઈ દિવસ કોઈ કીધું તું મસ્ત ખાવાનું બનાવે? ના. તો બનાવીને શરમ નથી આવતી? મારાથી ભૂલ થઈ ગઈ મમ્મી, મારે આવું નહોતું કરવાની જરૂર. કઈ વાંધો ને બેટા, માણસ ભૂલથી તો શીખે. માણસ જ શીખે હો, સ્ત્રી નહીં. એક માણસ બાપડો લગન પછી પણ વિદ્યાર્થી જ રે. બૈરાને લાગે કે માં શીખવાડે અને માને લાગે કે બૈરું શીખવાડે.